આમોદ મુખ્ય બજારમાં પતંગ ચગાવતા 10 વર્ષીય માસૂમ બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માથામાં ગંભીર ઇજાઓ પહોંચી। નાના તળાવ મારુવાસ વિસ્તારમાં રહેતા દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામના બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આમોદના મુખ્ય બજાર પાસે ટાવરની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટર વિસ્તારમાં પતંગ ચગાવવાની મજા લેવા ગયા હતા અને માત્ર 10 વર્ષનું બાળક પતંગ ચગાવતા ચોથા માળેથી પટકાયું, જેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટનાની ગંભીરતા એટલી હતી કે બાળક લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો। આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ અને થોડા જ સમયમાં મુખ્ય બજારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। અંતે બાળકને બાઇક પર બેસાડી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડાવવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં માતાએ ઘટના સ્થળે પહોંચી પોતાના બાળકને ઉચકી ડ્રુસકે રડી પડી હતી અને હોસ્પિટલ સુધી દોડાવી। આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી। તબીબોની તાત્કાલિક સારવારથી બાળકનો આબાદ બચાવ થયો હતો, જો કે માથાના ભાગે 7 થી 8 ટાંકા લીધા છે। આ ઘટનાની ગંભીરતા બતાવે છે કે આમોદ જેવા વિસ્તારમાં મુખ્ય બજારમાં ઊંચી ઇમારતો પર બાળકો બિનજવાબદાર રીતે ચડી જાય, શું માતા પિતા અજાણ છે કે કોઈ મોટી જાનહાનિ બાદ જ પગલાં લેવામાં આવશે? આગામી દિવસોમાં મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે શહેરના અનેક બાળકો પતંગ લઈને ધાબા પતરા અને જોખમી સ્થળો પર ચડી જાય છે અને મોટાભાગે માતા પિતાને તેમના બાળકોની જાણ પણ હોતી નથી। આવી બેદરકારી તહેવારને શોકમાં ફેરવી શકે છે। આ ઘટનાથી ચેતજો, દરેક માતા પિતાએ પોતાના બાળક પર નજર રાખવી જરૂરી છે। નગરપાલિકા અને સ્થાનિક તંત્રે પણ ઊંચી ઇમારતો અને જોખમી સ્થળો પર તાત્કાલિક પ્રતિબંધ અને ચેતવણી વ્યવસ્થા કરવી અનિવાર્ય છે। રિપોર્ટર અંગુની જાકીર, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ભરૂચ।